આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા પડતર માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોની ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલા તે ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ, જે આશા વર્કર બહેનોએ માંગ કરી હતી। બહેનો પાસે એવા સંજોગોમાં તો કોઈ રીતે સર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે। તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે, જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઉભ્યો છે। અને 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના? ગુજરાતની તમામ આશા વર્કર બહેનોને રાત દિવસ સતત આરોગ્યને લાગતી તમામ સરકારી યોજનાઓ જન સુધી પહોંચાડીને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી રહી છે। તેમ છતાં તેમણે મેન્યુઅલી તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે, તો આ મુજબ સારા ક્વોલિટીના મોબાઈલ તો આપવા જ જોઈએ। અને બીજું કે જો લાભાર્થી ઘરે ન હોય તો બહાર ગામ કોઈ પ્રસંગોપાત ગયા હોય તો એ જ દિવસે એનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં, એવું કહેવામાં આવ્યું છે। આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે છે, એનું શું થશે? તેમ વિવિધ પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નોનો નિરાકરણ માટે તમામ આશા વર્કર બહેનો માટે રજૂઆત કરવામાં આવી હતી અને માંગણીઓ કરાઈ હતી। મારું નામ પટેલ અમીષાબેન છે, કામરેજ તાલુકો, અને આજે અમે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે અમારી જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તેના માટેની રજૂઆત અમે કરવામાં આવ્યા છે। આજે શું માંગણી હોય તમારી સરકાર? અમારી સરકારને એટલી જ માંગણી છે કે સમાન કામ ને સમાન વેતન, અમને જે ઇન્સેન્ટિવ આપે છે તેની પ્રથા બંધ કરો અને અમારો પગાર ફિક્સ કરો। કામગીરી કરવામાં આવે છે? અમારી પાસે સરકારની બધી જ કામગીરી આશા વર્કર પાસે કરવામાં આવે છે। સરકારની એવી કોઈ જ કામગીરી નથી કે જે સરકાર જાતે કરી શકે, બધી જ કામગીરી આશા વર્કર જાતે કરે છે। આજે કેટલી બહેનો અહીંયા આવ્યા? આજે અમે 400 થી 500 આખા સુરત જિલ્લાની બધી આશા વર્કરો ભેગા થયા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।